આ લક્ષ્મીજી ભગવાન મહાદેવની પાસે ભક્તિની માંગણી કરે છે. અહીંયા લક્ષ્મી મહાદેવ પાસે માગે છે. શંકરના પત્ની દક્ષ યજ્ઞ નિમિત્તે સતી પોતાનો દેહ ત્યાગ કરે ત્યારે સતી કોના પાસે માંગણી કરે છે? શ્રી હરિ પાસે. હરિની પત્ની શંકર પાસે માગે, શંકરની પત્ની વિષ્ણુ પાસે માગે. રામચરિત. સતી મરત હરિ સન પરો જન્મ જન્મ શિવ પદ અનુરાગ. સતીએ માગ્યું, શ્રી હરિ પાસે માગ્યું. શું માગ્યું? જન્મ જન્મ શિવ પદ અનુરાગ. શિવજીના ચરણોમાં મને અનુરાગ રહે, મને પ્રેમ રહે. અહીં મહાદેવીએ લક્ષ્મીને વરદાન આપ્યું, ધન્ય છો લક્ષ્મી, ધન્ય છો. હવે તમે માગ્યું એ મેં તમને આપ્યું, હવે મારે તમને કઈ આપવું છે. માગે ને આપે ને દેવ કહેવાય, અને માગ્યા વગર આપે એને મહાદેવ કહેવાય. માગણી કરો ને આપે એ દેવ છે, ને માગ્યા વગર આપણી યોગ્યતાથી વધારે જે આપે છે એ શંકર ભગવાન, એ મહાદેવ છે. હવે મહાદેવ બોલે છે, લક્ષ્મી આપે કોની ભક્તિ કરી છે? લક્ષ્મી કહે મહાદેવની. હું કોણ છું? મહાદેવ. તો સાંભળો લક્ષ્મી, આપ સાંભળો. આ દુનિયામાં તમારી ઓળખાણ કઈ છે? લક્ષ્મીજી કહે છે વિષ્ણુ પત્ની લક્ષ્મી. તમને દેવલોકની અંદર ક્યાં નામથી ઓળખે છે? કે વિષ્ણુ પત્ની લક્ષ્મી. આ મહાદેવ. તો આજે તમે મહાદેવની સાધના કરી છે, તો સાંભળો લક્ષ્મી, આજેથી તમારું નામ વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં, પણ આજેથી તમારું નામ રહેશે વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી. મહાદેવની સાધના કરી છે, તેથી તમારા નામને આગળ મહાશબ્દનું સંબોધન કરવામાં આવશે. ત્યારથી આ વિષ્ણુ પત્ની લક્ષ્મી નથી રહી, વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી રહે છે. હવે સાંભળો લક્ષ્મી, આ 7 વારમાંથી મારો વાર કયો? લક્ષ્મીજી કહે છે મહાદેવ સોમવાર. આજે સોમવાર છે ને, સોમવાર. તો સાંભળો લક્ષ્મી, આજથી સોમવાર હું તમને ભેટમાં આપું છું. હે લક્ષ્મી, સોમવારને દિવસે લક્ષ્મીજી તમારી પૂજા કરશે, એના પર હું પ્રસન્ન રહીશ. આજના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવી. બાળકોને ભોજન કરાવો, બાલિકાઓને ભોજન કરાવો, સાધુને ભોજન કરાવો, સંતોને ભોજન કરાવો, બ્રાહ્મણોને ભોજન કરાવો, ભૂખાનું કોઈને ભોજન કરાવો. આજના દિન તો સંપત્તિની પ્રાપ્તિ થાય. સોમવાર મહાદેવજીએ સોમવાર લક્ષ્મીજીને આપી દીધો છે. આજના દિવસે તમારી પૂજાની પ્રધાનતા રહેશે. અને શંકરનો 7 વારમાંથી એકેય વાર નહીં ભાઈ. સોમવાર લક્ષ્મીનો, મંગળવાર કાલીદેવીનો, બુધવાર વિષ્ણુનો, શુક્રવાર સર્વદેવતા, શનિવાર રુદ્રદેવતા, રવિવાર સૂર્યનારાયણ. આ 7 વારમાંથી એક પણ વાર મહાદેવનો નહીં. તો મહાદેવની પૂજા ક્યારે કરવી? તમને નવરાય મળે ત્યારે. તમને જયારે સમયને અનુકૂળતા હોય ત્યારે શંકરની પૂજા કરો ભાઈ. 7 વારનો માલિક શંકર છે. સોમવાર મહાદેવે લક્ષ્મીજીને આપ્યો, આપની પૂજાને પ્રધાનતા રહે. હવે લક્ષ્મીજી બોલે છે, હવે સાંભળવા જેવું બોલે છે. લક્ષ્મી બહુ સરસ બોલ્યા છે. લક્ષ્મીજી એમ બોલે છે કે મહાદેવ, જે સોમવાર તમારી પૂજાની પ્રધાનતાનો વાર હતો, એ સોમવાર મહાદેવ તમે મને ભેટમાં આપ્યો છે. હું તમારી પરમ ભક્ત છું મહાદેવ, મારે બોલવું છે મહાદેવ. લક્ષ્મી કહે, મહાદેવ કહે, લક્ષ્મી બોલો. વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી બોલે છે કે મહાદેવ સાંભળો, સોમવારના દિવસે કોઈ મારી પૂજા કરે તેના પર તો હું પ્રસન્ન રહીશ, તમે પણ પ્રસન્ન રહેશો. પણ સાંભળો મહાદેવ, સોમવારના દિવસે મહાદેવ તમારી કોઈ પૂજા કરે છે તેના ઉપર વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં, તેના પર વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી પ્રસન્ન રહેશે. આજના દિવસે મહાદેવની પૂજા કરે તેના પર કોની કૃપા ઉતરે? વિષ્ણુ પત્ની મહાલક્ષ્મીની કૃપા ઉતરે. એ સોમવાર છે, એ મહિમા છે ભાઈ. આજનો દિવસ ભૂલવો નહીં. સોમવાર શાંતિ આપનારો, સંતાપમાંથી મુક્ત કરનારો એ સોમવાર છે. વધારે ન થાય પણ કમસે કમ શિવ ચાલીસા કરવા. જય ગણેશ ગિરજા સુવન મંગલ મૂળ સુજાન કહત અયોધ્યા દાસ્તુ દેવા ભય વરદાન. અને આ માક્ષર મહિનો છે ને, એ શિવની ભક્તિનો મહિનો છે ને.
આ મહિનામાં શિવ ઉપાસના કરવી. પવિત્ર શ્રાવણ કરતા પણ મહિમા દેખાડ્યો માક્ષરનો. એમાં હમણાં આદ્રા નક્ષત્ર, માક્ષર માસ આદ્રા નક્ષત્રમાં શિવ પૂજાનો કેટલો મહિમા. અયોધ્યા દાસ કહે ને શિવ ચાલિતાની અંતિમ પંક્તિમાં, માગશર ચઠ હેમંત ઋતુ સંવંત 66 સ્તુતિ ચાલીસા શિવ પૂર્ણ પૂર્ણ રોજ જે પ્રાતકાલે પાઠ કરે છે, પ્રાતકાલે વહેલા ઉઠીને સવારમાં, તેના માટે વચન આપ્યું છે, નિત્ય નેમ કરી પ્રાતઃ પાઠ કરો 40 મહાદેવ તુમ મેરી મનો પૂર્ણ કરો જગદીશ પૂર્ણ કરો જગદીશ. કોઈ તમને કહે કે શંકરની સાધના કરવાથી ધન ન મળે, તો અયોધ્યા દાસે ગાયું છે, ધન નિર્ધન કો દેખ સદા જો કોઈ જાસે વો કલ પારે. ધન નિર્ધન દેખ સદા જો કોઈ જાસે વો કલ પારે. શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. નમોસ્તુતે વ્યાસ વિશાલ ભૂતે ફુલ્લાલિંદા યત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈય પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપા પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપા. બ્રહ્મા બ્રહ્મલોકમાં નારદને ભગવાન મહાદેવની કથા કહે છે. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ઋષિ મુનિઓને ભગવાન મહાદેવની કથા સંભળાવે છે. બ્રહ્માજી બોલે છે, નારદ અધિક કહેને સે ક્યાં લાભ. હે નારદ, જે માનવ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, જે કથા સાંભળે છે, રુદ્રાયવ નઃ સંશય, એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. મહાદેવની કથાનું જે શ્રવણ કરે છે નારદ, એમનું દર્શન કરવા માત્રથી હે નારદ મંગલ નહીં પરમ મંગલ થાય છે. નારદ, શિવ કથાનું શ્રવણ કરનારો માનવ એ દર્શનીય છે, એ દેવોનું મહાદેવનું સ્વરૂપ છે, એ તીર્થોનું સ્વરૂપ છે.
જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે એમને સામાન્ય ન સમજવું. બહુ જન્મોના પુણ્ય જ્યારે એકત્ર થાય ને ત્યારે કથા સાંભળવાનો વિચાર આવે છે. અને જે કથા સાંભળે છે ને, ફલમ વક્તુ ન શકનોમિ, કથા સાંભળવાનું જે ફલ મળે છે એ ફલનું વર્ણન મહર્ષિ ભગવાન વ્યાસે એમ કહે છે કે હું પણ ન કરી શકું. અનેક જન્મોના પુણ્યના ફલ સ્વરૂપે વિચાર પ્રગટ થાય કે મને કથામાં જવું છે, જવાનો વિચાર પ્રગટ થાય છે. કથા સાંભળવાથી પુણ્ય મળે છે. કોઈ એમ કહે કથા સાંભળવાથી પાપમાંથી મુક્તિ મળે, પણ એટલું જરૂર યાદ રાખવું, પાપમાંથી મુક્તિ મળી હોય ને તો જ કથા સાંભળવાનો વિચાર પ્રગટ થાય. જ્યાં સુધી માણસ પાવન ને પવિત્ર ન બને ત્યાં સુધી ભલા તેને કેવી રીતે સારો વિચાર પ્રગટ થાય. તેથી કથા સાંભળનાર શ્રોતાઓને સામાન્ય ન સમજવા, એ દર્શનીય છે. પુરાણોમાં તો કથા કહેનાર કથા સાંભળનારનો મહિમા ગાયો છે ને. કથા સાંભળનાર માટે કેટલું કહેવાનું છે. એવું નથી કહ્યું કે કથા કહે છે એ રુદ્ર તુલ્ય છે. કથા સાંભળનાર માટે કહ્યું છે રુદ્ર એવ નઃ સંશય, એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. કથાનું શ્રવણ કરે છે તેનો અધિક બહુ જ મૂલ્ય છે, તેનો મહિમા છે ભાઈ. મેં ઘણી વાર કથામાં કહ્યું કે અમારે ચેન્નાઈ, અમારા કાંતિમામા પધારેલા છે ચેન્નાઈથી, તો એમને ત્યાં કથાનું જયારે આયોજન હતું ત્યારે આપણા દક્ષિણ ભારતના શંકરાચાર્ય મહારાજ પધારેલા, ત્યારે એમને ત્યાંનું પ્રવચનમાં કહેલું કે જે કથા કહે તેને એક પુણ્ય મળે, કારણ કે એક મુખથી કથા કહે ને, કથા સાંભળે તેને 2 પુણ્યો મળે. એમને પ્રવચનમાં એવું કહ્યું તો મને બહુ ગમ્યું. મેં કીધું ભલે આપણને એક મળે કાંઈ વાંધો નહીં, એક મળે તો છે ને. હાવ તો કોરા નથી આપણે ભાઈ. કથા સાંભળનાર ને 2 પુણ્યો મળે, એ પણ વાત આપણને ગમે. ભાલો આપણા કરતા 2 પુણ્યો કથા સાંભળનારને મળે, આપણને 1 મળે. પછી શંકરાચાર્ય મહારાજ પ્રવચન કરીને તો જતા રહ્યા, પણ પછી એ ઉપસ્થિત હોય તો આપણાથી ન બોલાય. કારણ કે મહાન પુરુષો હોય એમના સાનિધ્યમાં બડબડાટ કરવો એ મહાપુરુષોનું અપમાન કહેવાય છે. અને બીજી વાત, કોઈ વ્યક્તિ સાથે બેઠા હોય ને ફોનમાં વાત કરવા લાગી જાય, એ જેની સાથે બેઠા છો એનો અનાદર છે, એનું અપમાન છે. આ મોબાઈલ આવ્યો પણ બુદ્ધિ ન આવે. કોઈ મોટા મહાન માણસ સાથે બેઠા હોય ને કોઈનો મોબાઈલ ફોન આવે તો તેને બહુ મૂલ્યવાન હોય તો એમ કહી દે ભાઈ થોડીક વાર પછી સોરી, અથવા એમ કહેવાય કે ભાઈ હું થોડુંક કામમાં છું, ગમે એ રીતે. પણ કોઈ મહત્વના માણસ સાથે બેઠા ને તમે એની આમાં બેઠા બેઠા ફોનમાં બરાડા પાડવા લાગો તો એ માણસનો અનાદર છે. આ દુનિયામાં પેક મારનારો માણસ મહાન નથી બન્યો, કોઈની રિસ્પેક્ટ કરનારો માણસ મહાન બન્યો છે. બીજાનો આદર કરનારો માણસ મહાન બન્યો છે. પછી એ શંકરાચાર્યજી મહારાજ જતા રહ્યા એટલે પછી મારે તો કથા કહેવાની હતી, એટલે મેં એમ કહ્યું કે આચાર્યશ્રીએ બહુ સરસ વાત કરી કે કથા કહે તેને 1 પુણ્ય મળે, કથા સાંભળે તેને 2 પુણ્યો મળે. પણ મને એમ થયું કે થોડુંક આગળ જાઉં હું, તો મેં કહ્યું કે કથા હું કહું છું એટલે 1 પુણ્ય તો મને મળે જ, પણ હું કથા કહેતા કહેતા કથા સાંભળું પણ છું, એટલે મને 3 પુણ્યો મળવા જોઈએ. કારણ કે આપણે બોલીએ સાથે સાથે સાંભળતા તો હોય જ ને, એટલે કથા શ્રવણ કરવાનું પણ વક્તાને પુણ્ય મળવું જોઈએ ને. બ્રહ્મા નારદને એમ કહે છે કે નારદ, આસમાનમાં જેટલા તારાઓ છે તેટલા જન્મનું પુણ્ય ઉદય થાય. ઉદય થાય એટલે ઉગે, પ્રકાશિત થાય, ત્યારે આ ભગવાન મહાદેવને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય. તો સાંભળો નારદ, હું તમને શંકર ભગવાનની કથા કહું છું. શા માટે? લોકાનામ હિત કામ્યા, જગતના હિત માટે, આ જગતના સુખ માટે. કોઈ રાજુભાઈ ભારતીબેનને પૂછે કે તમે આયોજન શા માટે કર્યું, તો એનો જવાબ છે આ જગતના હિત માટે, લોક હિત માટે છે. અને મને એક વસ્તુ કહેતા ખૂબ આનંદ થાય છે, પિતૃ મોક્ષાર્થે લગભગ ભાગવત કથા કરે છે. કરવી જ જોઈએ, પરંતુ આપ જ મને કહો મોક્ષનો દેવ કોણ?
શમશાન ઉપર શું લખ્યું હોય? મોક્ષધામ. શમશાનમાં કોણ રહે? કાંઈક તો બોલો એલા ભાઈ. તો મોક્ષનો દેવ કોણ? મહાદેવ છે. તો આવા ભાગ્યે જ પુણ્યવાન આત્મા હોય છે કે જેના પિતૃના મોક્ષાર્થે ભગવાન મહાદેવની કથાનું આયોજન કરે. એક નવી દિશા, એક નવો સંદેશ કે પિતૃ મોક્ષાર્થે શંકર ભગવાનની કથાનું આયોજન કરી શકાય છે. એવું તમે ન સમજો કે શ્રીમદ ભાગવત કથા, કોઈ પણ પુરાણની કથા કરી શકો, રામચરિત માનસની પણ કથા કરી શકાય છે. પરમાત્માની કથા માત્ર આત્માને તૃપ્ત કરનારી છે અને પિતૃઓને પરમ ગતિ આપનારી છે. તેથી જે પોતાના માતા પિતાની યાદમાં ભગવાનની કથાનું આયોજન કરે, મહાદેવની કથાનું આયોજન કરે, એ સમાજને એક નવો સંદેશ આપી રહ્યા છે. અને મેં કહ્યું તો નીલમબેનને, રાજુભાઈના માતુશ્રીને, કે તમે બારડોલીમાં કથા કરશો તો બહુ મોટી વ્યવસ્થા ઊભી કરવી પડે, તેના કરતાં અહીંયા લંડનમાં કથા કરી નાખો, ઇંગ્લેન્ડમાં કથા કરી નાખો. કારણ કે ઇંગ્લેન્ડ રહે છે, બધા લંડન રહે છે. એમને કહ્યું કે નહીં, મારો પરિવાર, મારું કુટુંબ, મારું વતન, મારે તો મારા વતનમાં કથા કરવી છે, મને બારડોલીમાં કથા કરવી છે. અને એમનો સંકલ્પ તો આપણને આટલી મોટી સંખ્યામાં લાભ મળ્યો. ધારે તો ત્યાં કરી શકે છે ને, પણ નહીં, મને તો ગુજરાતમાં, મારા વતનમાં મને ભગવાનની કથા કહેવાય છે. તો પિતૃઓની યાદમાં માતુશ્રીના સાનિધ્યમાં રાજુભાઈ, ભારતીબેન, તેમનો પરિવાર આ કથાનું આયોજન કરી રહ્યા છે. અને આજ કથાનો 3જો દિવસ છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, હું આપને ભગવાન મહાદેવની કથા કહું એ પહેલા પરમાત્મા નિરાકાર બ્રહ્મને પ્રણામ કરું. આ બ્રહ્માજીએ નારદ સમક્ષ નિરાકારની વંદના કરી છે. આ શબ્દ પ્રસાદ બ્રહ્માજીનો છે. બ્રહ્મ રૂપ બ્રહ્મજ્ઞ. કથાનો એક એક શ્લોક એ મહાદેવની પૂજા છે. કથાનો એક એક શબ્દ એ શંકરજીની વંદના છે. કથા એ ઉપાસના છે, કથા એ સાધના છે, અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાન એટલે ઠાન, એટલે પ્રતિજ્ઞા. 9 દિવસની અમારી આ પ્રતિજ્ઞા, ભગવાન મેં 9 દિવસ તારો મહિમા સાંભળશું. ઠાન, અનુષ્ઠાન. 40 દિવસનું હોય, 108 દિવસનું હોય, 51 દિવસનું હોય, અનુષ્ઠાન. ઠાન એટલે પ્રતિજ્ઞા. અમારી 9 દિવસની પ્રતિજ્ઞા, ભગવાન અમે તારો મહિમા ગાઈએ, અમે તારો મહિમા સાંભળીએ. આ શબ્દ પ્રસાદ છે. બ્રહ્મા બોલ્યા છે. બ્રહ્મ રૂપ બ્રહ્મજ્ઞ બ્રહ્મ ભાવે ચ તત્પરં બ્રહ્મ બીજ સ્વરૂપે બ્રહ્મ બીજ નમોસ્તુતે બ્રહ્મ બીજ નમોસ્તુતે બ્રહ્મ બીજ નમોસ્તુતે. બ્રહ્મ બીજને પ્રણામ કરું છું. જ્યાં બ્રહ્મનું ઉત્પત્તિ સ્થાન છે. જો કોઈ ભગવાનને પ્રણામ નથી કર્યા, બ્રહ્મને પણ નહીં, બ્રહ્મ બીજ એટલે બ્રહ્મનું જ્યાં સ્થાન છે તેને પ્રણામ કરે છે. જે બ્રહ્મ પૂરા વિશ્વમાં વ્યાપેલા છે, જે વ્યાપક છે, એ તત્વને હું પ્રણામ કરું છું. નાનકડું બીજ હોય તેમાંથી કેટલો મોટો વટવૃક્ષ પ્રગટ થાય છે. એક બીજ નાનું એવું, પણ તેમાંથી ફલિત થનારો કેટલો મોટો વડલો છે, વટવૃક્ષ છે. ઈશ્વર સૂક્ષ્મ સ્વરૂપે, વિરાટ સ્વરૂપે પણ જગતની અંદર વિસ્તરેલો, ફેલાયેલો, ગૂંથાયેલો, રચાયેલો છે. જીધર દેખો ઈધર તુહી તુહી. સૂતરના તાતણાઓમાં જેમ મોતી ગૂંથાયેલા, તેમ ઈશ્વર આ જગતમાં ગૂંથાયેલો છે. પેડમાં તું, પહાડમાં તું, સરિતામાં, સાગરમાં,
ગગનમાં, અગનમાં, આકાશમાં, પ્રકાશમાં, દેવમાં, દાનવમાં, માનવમાં, જીવ જંતુમાં, પશુ પક્ષીમાં ક્યાં નથી તું? ઈશ્વરને જોવા માટે આપણી દ્રષ્ટિને બદલવાની જરૂર હોય છે. નથી કહેતા આપો દ્રષ્ટિમાં તે જન્મ સિયા રામમય સબ જગ જાની કરો પ્રણામ જોરી જુગ પાને. હરિ વ્યાપક સર્વત્ર સમાન પ્રેમ સે પ્રગટ હોય મેં જાના. એ તુલસી બોલે છે, અહીંયા બ્રહ્માજી બોલે છે. સર્વ વ્યાપક સર્વજ્ઞ સર્વ શક્તિ સમન્વિતા અતિ સુંદર દેશ. દેવોના દેવ મહાદેવ. એ સુંદર નથી, શબ્દ ક્यों આપ્યો? અતિ સુંદર. જેની સુંદરતાનું આ દુનિયામાં કોઈ વર્ણન ન કરી શકે. ઈશ્વરની સુંદરતાનું વર્ણન કરવા માટે સંભવે નહીં સર્વથા. આ દુનિયામાં કોઈ તેની સુંદરતાનું વર્ણન ન કરી શકે. ઈશ્વર કેટલો સુંદર હોઈ શકે છે. 1-2 મિનિટ કોઈ ગુલાબના ફૂલ સામે નજર કરો તો આપણને એમ થાય કે ઓહો કેટલું સુંદર ગુલાબનું પુષ્પ છે. ક્યારેક હિમાલય પહાડોની ચટ્ટાનોનું દર્શન કરો તો ખબર પડે કે કેટલી સુંદર સૌંદર્ય રહેલું છે. ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે. પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે. એ ગગન અગન, એ દિશા દિશા, સરિતા સાગર, પેડ પહાડ, જીવ જંતુ, ફલ ફૂલ, કેટલી સુંદર જગતની રચના કરી છે. પણ આપણને ક્યાં ફુરસદ છે? ક્યારેક રાત્રિના સમયે ઘનઘોર અંધકાર હોય ને અગાશી ઉપર ઉભા રહો ને આકાશ તમે મીટ માંડો ને તો પણ આપણી મતિ બુદ્ધિ કામ ન કરે. એવું તો વિરાટ આકાશ છે. આકાશમાં ટમટમતા તારાઓનો સંખ્યા તમે જોવો તો ખરા. જેને સૃષ્ટિના સર્જકનું દર્શન કરવાની જેમને મહેચ્છા હોય, મન ઈચ્છા હોય, એ તો ક્યારેક ગગન ઉપર નજર કરે, જ્યારે સાગરમાં ઉછળતા મોજાઓનું દર્શન કરે, ક્યારે ગંગાના નીર સામે નજર કરે, ક્યારે ખીલતા પુષ્પોની સામે દ્રષ્ટિ કરે. પણ ક્યાં ફુરસદ છે? મોબાઈલ માંથી ઊંચું આવે ક્યાંક ઊંચું માથું કરે ને, એમાં જ એને જોવાનું છે. કેટલી વિરાટ સૃષ્ટિ છે. અરે પેડ બોલે, પહાડ બોલે, સરિતા બોલે, સાગર બોલે, અરે વૃક્ષો વાતો કરે છે, પુષ્પ તમારી સામે સુંદર ખડખડાટ હસે છે. આ પૃથ્વી પુષ્પનું રૂપ લઈને તમારી સામે હસે છે, મારી સામે મુસ્કુરાટ. પણ હતાશ, નિરાશ, ડિપ્રેશનમાં ઘેરાયેલો માણસ, ચિંતાથી ચારે તરફ ઘેરાયેલો માણસ હસી શકતો નથી. હમણાં હું અમદાવાદ રોકાણો 2-3 દિવસ, તો સવારમાં 5-5:30 જોર જોરથી બધા હસે. પછી મને ખબર પડી કે લાફિંગ ક્લાસ બાજુમાં છે તમારા વિજયભાઈ અમદાવાદમાં. આપણી સિમ્સ હોસ્પિટલ છે ને તેની બાજુમાં. તો બધા બગીચામાં ભેગા થઈ, મેં બારી ખોલી, મેં કીધું આ કોણ છે? તો બધા રિટાયર્ડ, બધા ટાયર વગરના, બધા વડીલો ભેગા થઈને એટલું જોર જોરથી હા 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 લાફિંગ ક્લાસમાં જણેલા. આ લાફિંગ ક્લાસમાં કોને જવું પડે? જે જિંદગી પર હસ્યો નહીં હોય ને એને લાફિંગ ક્લાસ કરવા પડે. તેથી હસતા રહો ભલામણા. आपके मुख पर मुस्कुराहट है तो दुनिया आपके साथ है. आपके मुख पर मुस्कुराहट है तो दुनिया आपके साथ है, वरना आंसुओं की जगह तो आंख में भी नहीं है. आंसुओं ने तो आंखों पर धकेलीने बहार फेंके छे. याद राखवा जेवुं सुंदर सूत्र. आ दुनियामां तू एकलो नथी, तू एकड़ो छे. उठ, हजारों मींडा तारी राह जोवे छे. तू तारू मूल्य समझ. आ दुनिया में तू एकलो नहीं, पण तू एकड़ो छे. उठ जाग, हजारों मींडाओ तारे राह जोवे छे. हजारों मींडाओ तारी राह जोवे छे. तू मूल्य तो समझ तारो. तू तारू मूल्य तो कर. झूमता ना आवड़े तो कोई वांधो नहीं, पण तारा कार्यक्षेत्र में झूम तो सही. हजारों मींडाओ तारी राह जोवे छे.
હજારો મીંડાઓ તારી રાહ જોવે છે. વિજયભાઈ વકીલ, હું 12 વર્ષ પહેલા બારડોલીમાં કથા કરવા માટે આવ્યો હતો. એને 12 વર્ષ થયા, 2006માં આવ્યો હતો. અને ત્યારે અમારા હંસાબા, અમારા કથાને આયોજક અમારા ગીતાબા છે, હંસાબાને ઘેર મારું ઉતારો. અને ત્યારે અમારા હિતેન્દ્રસિંહ, ભૂપેન્દ્રસિંહ, મનીષભાઈ ને અમારે ભૂમિબેન ને બધાય કેટલા શ્રોતા ખબર? 45. પછી છેલ્લે 60-70 જણા થયા હશું અમે. અને કેવી વ્યવસ્થા સરસ ખબર? આ સંગીતકારોની પાછળ આ બધા બેઠા હોય અને સંગીતકારોની સાળું ખેંચે પાછળથી, એટલે આગાને. આજે હજારો મીંડાઓ તારી રાહ જોવે છે. આજે હજારો મીંડાઓ તારી રાહ જોવે છે. તને ઝૂમતા ના આવડે પણ ઝઝૂમતા તો આવડે છે ને. તને ઝૂમતા તો ના આવડે પણ કમસે કમ તને ઝઝૂમતા તો આવડે છે ને. અને ઝઝુમા વગર છૂટકો પણ નથી ને. તું એકલો નથી, તું એકડો છે. આમ તો એકલા જ આવ્યા મનવા એકલા જવાના. બહુ સુંદર પંક્તિ છે. ગુજરાતીઓની તો લોકપ્રિય પંક્તિ છે ને. એકલા જ આવ્યા મનવા, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. આ સનાતન સત્ય સૂત્ર છે ભાઈ. ભલે આપણે બોલતા હોઈએ પણ જીવનમાં આપણે ગંભીરતાપૂર્વક તેને દેખતા નથી. થોડી વાર તો ક્યારેક પલ બે પલ તો વિચારો કે આંખ બંધ થતા આપણા માટે સૃષ્ટિ કેવી હોઈ શકે છે. આપણા મૃત્યુ પછીનું આપણું જીવન કેવું હોવું જોઈએ. મૃત્યુ બાદની યાત્રા પણ ક્યાં સમય છે આપણને? આપણે તો દુનિયાનું દર્શન કરીએ ને દૂરદર્શન કરીએ, બાકી ભીતરી દર્શનની તો કઈ ફુરસત જ નથી ને આપણને. આપણા શાસ્ત્રો દૂરદર્શન દુનિયા દર્શન તો સહી, પણ ખરેખર તો સ્વદર્શનની વાતો કરે છે. તો દુનિયામાં કોઈને ઓળખે કે ન ઓળખે, પરંતુ તું તને તો ઓળખ. ભીતરી યાત્રા છે. તો બ્રહ્મા નારદને કહે છે, નારદ, ઈશ્વર સુંદર નથી, અતિ સુંદર છે, જેની સુંદરતાનું કોઈ વર્ણન ન કરી શકે. દેવેશ, તેને હું પ્રણામ કરું છું, તેને નમસ્કાર કરું છું. કેટલી સુંદર બ્રહ્માજીએ વાત કરી છે. નમસ્તે જગદીશ્વર, જગતને પ્રકાશિત કરનાર ઈશ્વર હે પરમાત્મા. નમસ્તે જગદીશ્વર, નમસ્તે જગદીશ્વર. બ્રહ્મા નારદને કહે, નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, પૃથ્વીની ઘનઘોર અંધકાર, અંધકારમાં એક સ્વયંભૂ પ્રકાશિત, જેમનું કોઈ નામ નથી નારદ, ગુણરૂપ રંગ નહીં એસા હે ઠિકાના, પરંતુ એ તત્વને સમજવા માટે નામ આપ્યું છે બ્રહ્મ તત્વ, આદિ તત્વ, મૂળ તત્વ, સ્વપ્રકાશિત તત્વ. પરંતુ એ નિરાકારમાંથી, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, એક પરમાત્માનું પ્રાગટ્ય, જેમને આદિ પુરુષ કહેવાય છે, જેમને પ્રધાન પુરુષ કહેવાય છે, જેને મૂળ પુરુષ કહેવાય છે. હે નારદ, એ નિરાકારમાંથી એક આદિ પુરુષ અને આદ્ય શક્તિનું પ્રાગટ્ય થયું છે. એમનું નામ છે શિવ અને શક્તિ. નારદ, આ પૂરી દુનિયા શિવ અને શક્તિનો વિસ્તાર